કેશોદ હોમગાર્ડ્સનો નિવૃત્તિ સમારંભ યોજવામાં આવ્યો। કેશોદ હોમગાર્ડનું સંખ્યાબળ 49નું છે। કેશોદ હોમગાર્ડના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડર વીડી પુરોહિતના જણાવ્યા પ્રમાણે કેશોદ હોમગાર્ડ ઇન્ચાર્જ ઓફિસર શ્રી પીડી ધાના વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલ છે તથા પીએન સોલંકી વયમર્યાદાને કારણે નિવૃત્ત થયેલ છે। હોમગાર્ડમાં માનદ સેવા આપવામાં આવે છે। હોમગાર્ડ સભ્ય પોલીસની સાથે રહીને વીવીઆઈપી ચૂંટણી નવરાત્રી ટ્રાફિક નાઇટ બંદોબસ્તની ફરજો બજાવવામાં આવતી હોય છે। હોમગાર્ડ સભ્યને ભરતી થયા પછી ટ્રેનિંગ આપવામાં આવે છે, તેના કેમ્પ થતા હોય છે તથા કેમ્પના આધારે હોમગાર્ડ સભ્યને પ્રમોશન આપીને રેન્ક આપવામાં આવે છે। નિવૃત્ત થતા સભ્યોને વિદાય આપવામાં યોજાયેલ કાર્યક્રમ કેશોદ શહેર હોમગાર્ડ યુનિટના 2 સભ્ય વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેના ભાગરૂપે કેશોદ હોમગાર્ડ ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડિંગ વીડી પુરોહિત તથા અતુલ એચ મેવાડાએ કાર્યક્રમનું આયોજન કરેલ અને હોમગાર્ડ સભ્ય પીએન સોલંકી અને પીડી ધાનાને સાલ ઓઢાડી તથા પુષ્પગુચ્છ તથા સાકરનો પડો તથા શ્રીફળ આપીને તેઓનું સન્માન કરેલ। તે સમયે કેશોદના રોટરી ક્લબના સભ્ય ડૉક્ટર સ્નેહલ તન્ના, ડૉક્ટર પ્રેમાંગ ધનેશા, હમીરવાળા, આરપી સોલંકી તથા દિનેશ કાનાબાર ઉપસ્થિત રહેલ। સમગ્ર કાર્યક્રમનું સંચાલન હોમગાર્ડ વાજાભાઈએ કરેલ। રિપોર્ટર નરેન્દ્ર કલાણિયા, કેશોદ। કેશોદ શહેર હોમગાર્ડ યુનિટના 2 સભ્ય આજે વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેનો વિદાય સમારંભ કેશોદ હોમગાર્ડ શહેર યુનિટે રાખેલ છે। એમાં એક નિવૃત્ત કર્મચારી છે સોલંકીભાઈ અને એક છે ધાનાભાઈ, જેઓ હોમગાર્ડની સારી એવી સેવાઓ બજાવેલી છે। એમાં માનદ વેતન હોય છે અને પોલીસની સાથે ખંભે ખંભા મિલાવીને એ લોકોએ સેવાઓ કરેલી છે, જે હોમગાર્ડ શહેર બિરદાવે છે।